તાંત્રિક એટલે આવા જ હોય, માંસ મદિરા ખાતા હોય. હકીકતમાં તંત્રને છે ને સરળ ભાષામાં લઈએ ને તો એ પણ એક મોક્ષ પ્રાપ્તિ માટેનું સાધન છે અને એક માર્ગ છે. જેમ જ્ઞાન માર્ગ છે, રાજમાર્ગ છે, એ પણ એક માર્ગ છે. કામ વાસનાથી પણ ઉપર ઉઠાડનારી દેવી એટલે મા છિન્નમસ્તા. ગર્ભ સંસ્કારમાં પણ મુખ્ય હેતુ છે કે રાષ્ટ્રના કલ્યાણ માટે સારા ઉચ્ચ ક્વોલિટીના, ઉચ્ચ ગુણવત્તાના, ઉચ્ચ સંસ્કારોથી ભરપૂર, ઉર્જાથી ભરપૂર નવા બાળકો પેદા થાય. હકીકતમાં એ સમયે સંભોગ ન કરવો જોઈએ. સંધ્યા સમયે એ સંભોગ થાય છે, એમાંથી જ દીકરો પેદા થાય છે, હિરણ્ય કશ્યપ. અને સાધુ સાથેની સંગત કેવી હોય એ તો કબીરે અનેક દુહાની અંદર કીધું છે. આપણે દયા, ગરીબી, બંદગી, સમતાશીલ સ્વભાવ એસે તે લક્ષણ સાધુ કે કહ ગહે કબીર સદભાવ. બાપુ આવી અનેક વાતો ખૂટે એમ નથી. કબીરના દ્રષ્ટાંત, સાધુની બંદગી કેવી, સાધુનો સ્વભાવ, આ તમામ વાતો પણ વચ્ચે વચ્ચે કરશું. પરંતુ મુખ્ય મંત્ર તંત્ર સાધના ઉપર જવું છે મારે મુખ્ય. અને પંચમકાર એમાં પણ 10 પ્રકારની વિદ્યા. હવે એમાં મેન મુદ્દો એ સમજવો છે કે ભાઈ ખાણીપીણીની બાબત, એટલે કે માંસ, મદિરા, મૈથુન, આ બાબત કોમન ગણવામાં આવી છે. ઘણીવાર એવું પણ અમે સાંભળ્યું છે. એક બાજુ આમ લોકોને સમજવામાં એ અગવડતા થાય છે કે આ ખોટું છે, આ ખોટું છે. એની રીતે તો એ ખોટું છે. એવી રીતે કે સાધુ થઈને આવી મોટી વિદ્યાની વાત થતી હોય, 10 મહાવિદ્યા, એમાં અંદરનો આ ભાગ છે. આખો આ વિસ્તારપૂર્વક આમ લોકો પણ કેવી રીતે સમજી શકે કે ખરેખર આ માન્ય છે કે નથી, લોકો માટે, પ્રકૃતિ માટે હિતકારક કે નુકસાનકારક. ખૂબ સરસ અને ખૂબ જિજ્ઞાસુ પ્રશ્ન છે. દરેકને ઓમ નમો નારાયણ. હવે તંત્ર સાધનાની જો મુખ્ય ઉત્પત્તિ આપણે સમજીએ તો એ છે શિવજી અને પાર્વતીનો સંવાદ. અચ્છા. શિવજી અને પાર્વતી બંને વચ્ચેનો સંવાદ છે, માતા પાર્વતી વચ્ચે. અને એ સંવાદની અંદર તંત્ર સાધનાની વાત આવે છે. તંત્ર સાધનાના ઘણા બધા ભાગો છે. એની અંદર 10 મહાવિદ્યા મુખ્ય છે. 10 મહાવિદ્યાઓમાં દરેકે દરેક વિદ્યા ન સાંભળી હોય, પણ તારાદેવી, મહાકાળી, ત્રિપુર સુંદરી, ત્રિપુર ભૈરવી, બગલામુખી, માતંગી, બહુરૂપા દેવી, આમ કરીને 10 મહાવિદ્યાઓ છે. અને મારી દ્રષ્ટિએ જોઈએ તો તંત્ર સાધનાનું નામ પડે એટલે લોકોમાં એક ડર અને અચરજ પામે કે તાંત્રિક એટલે આવા જ હોય, માંસ મદિરા ખાતા હોય. હકીકતમાં તંત્રને છે ને સરળ ભાષામાં લઈએ ને તો એ પણ એક મોક્ષ પ્રાપ્તિ માટેનું સાધન છે અને એક માર્ગ છે. જેમ જ્ઞાન માર્ગ છે, રાજમાર્ગ છે, એ પણ એક માર્ગ છે. અને અત્યારે એનો વિપરીત પ્રચાર થવાના લીધે એક ડરામણો માહોલ સમાજની અંદર ક્રિએટ થયો છે. હકીકતની અંદર એમાં ડરાવના જેવું કંઈ છે નહીં. મારી દ્રષ્ટિએ જે 10 મહાવિદ્યા છે એ 10 દેવીઓ છે. એ પ્રકૃતિની અલગ અલગ 10 ઉર્જાઓનું રિપ્રેઝન્ટેશન છે. અને એ જે ઉર્જા છે, કોઈ પણ ઉર્જાને ડીકોડ કરવી હોય તો જેમ કે કોઈ સોફ્ટવેર હોય તો એનો એક પાસવર્ડ હોવો જોઈએ ડીકોડ કરવા માટે. એને આપણે તંત્ર સાધનામાં બીજ મંત્ર કહીએ છીએ કે પ્રકૃતિમાં જે અલગ અલગ 10 ઉર્જાઓ, ઘણી બધી ઉર્જાઓ છે, 10 મહાવિદ્યા એટલે 10 ઉર્જા. એ 10 ઉર્જાને ડીકોડ કરવા માટે દરેકનો એક એક મંત્ર આપેલો છે. એ મંત્ર દ્વારા તમે ઉર્જાને પ્રાપ્ત કરી શકો છો. હવે માર્ગ તંત્ર સાધનાનો હોય કે અન્ય માર્ગ હોય, દરેકની અંદર ધ્યાન પ્રક્રિયા તો આવે જ છે. ધ્યાન પ્રક્રિયા કોમન છે. અને બીજી વસ્તુ કે એમાં કુંડલીની જાગ્રત પ્રક્રિયા કોમન છે. કુંડલીની જાગ્રત દરેક ભક્તિ માર્ગ હોય, રાજમાર્ગ હોય કે તંત્ર માર્ગ હોય, કુંડલીની જાગ્રત એની અંદર કમ્પલસરી છે. હવે વાત એ થાય છે કે હવે 10 મહાવિદ્યાઓમાં અમુક દેવીના તમે સ્વરૂપો જુઓ ને તો તમને ખરેખર એમ લાગે કે આવી ખતરનાક દેવીઓ હોઈ શકે. ધારો કે 10 મહાવિદ્યામાં એક દેવીનું નામ છે છિન્નમસ્તા. તમે અને દર્શક મિત્રો જોયું હશે કે મસ્તક કપાયેલું હોય ને લોહીની 3 સેલ ઉડતી હોય અને નીચે એના પગના નીચે કામદેવ અને રતિ બિરાજમાન હોય. એના ઉપર આ દેવી હોય ને અહીંયાથી 3 ધારો થતી હોય. તો હકીકતની અંદર આપણા ઋષિમુનિઓએ જ્ઞાન છે ને એ ડીકોડ સિસ્ટમમાં મૂકીને ગયા છે કે દરેક લોકો એને ન સમજી શકે, પણ એના લગતો જિજ્ઞાસુ વ્યક્તિ કે એની શોધખોળ માટે નીકળે ને લાયક પાત્ર હોય ને તો એને એ વસ્તુને ડીકોડ કરી શકે. હકીકતમાં એ લોહીની 3 ધારા નીકળે છે ને એ આપણી ઈંગલા નાડી, પિંગલા નાડી અને વચ્ચેની સૂક્ષ્મના નાડીનું પ્રતીક છે. બીજું છિન્નમસ્તા દેવી એ કામદેવ અને રતિ ઉપર બિરાજમાન છે. એટલે થાય છે એવું કે કામદેવ મતલબ કામ વાસનાથી પણ ઉપર ઉઠાડનારી દેવી એટલે મા છિન્નમસ્તા. બરાબર. બીજી વસ્તુ તમે એક પ્રશ્ન કર્યો કે બાપુ પંચમકાર. બરાબર. તો પંચમકાર છે એ છે માંસ, મદિરા, મત્સ્ય, મુદ્રા અને મૈથુન. હવે આને આપણે સાંભળીએ તો દરેક લોકોને એમ જ થાય કે તંત્ર સાધનામાં માંસના બધાનો ઉપયોગ થતો હશે. એવું નથી કે નથી ઉપયોગ થતો, પણ વિષય એવો છે કે તંત્ર સાધનાની અંદર જ્યારે પહેલાંનો ભૌગોલિક ઢાંચો જુઓ તો અમુક આદિવાસી બેલ્ટ ને બધું હતું. બરાબર. અત્યારનું જેમ આદિવાસી બેલ્ટ છે એમ
જંગલની એવી વ્યવસ્થા હોય જ્યાં શિકાર કરીને જ ખાવાનું હોય, તો ત્યાં એમની દેવીને ભોગ કેવો ચડે? હા આપણે અહીંયા હોઈએ તો મહાદેવને ભોગ આપણે દૂધ ચડાવીએ. હવે ત્યાં કોઈ દેવી હોય તો એ દેવી પણ એ લોકોને અનુરૂપ હોય, તો એ લોકો માંસનો ઉપયોગ કરી શકે, પણ માંસ ઓપ્શનલ છે. હકીકતમાં પંચમકારનો જો સીધી અને સરળ ભાષામાં આધ્યાત્મિક દ્રષ્ટિકોણમાં સમજીએ તો છે એવું કે માંસ માને શરીર માંસથી બનેલું છે, બરાબર છે. પછી મદિરા, મતલબ એની અંદર જે મંત્ર કરવામાં આવે છે એનો એક નશો તમને ચડવો જોઈએ. નશા વગર કોઈ બાબત પ્રાપ્ત ન થાય. જ્ઞાન હોવું, આ તમને પ્રશ્ન પૂછવા અલગ અલગ સાધુ સંતો જોડે જવું, બરોબર છે. તમે દરેક કલાકારોના સરસ મજાના ઇન્ટરવ્યૂ, તો આ પણ તમારી અંદરનો એક માનસિક નશો છે જ. ત્યારે તમને પૂછવાનો નશો છે, સામે જણાવવાનો નશો છે, તમે સામે જાણવાનો નશો છે. તો આ એક નશો છે. બીજું છે મત્સ્ય, એટલે કુંડલીની મત્સ્યના જેમ ગતિ કરે, મતલબ કુંડલીની જાગૃત થાય, ઉર્જા ઉદ્વગમન તરફ જાય, એટલે એનો આકાર આપ્યો છે મત્સ્ય. પછી આવે છે મુદ્રા. તો દરેક જેટલી પણ દેવીઓ છે, દરેક દેવીઓ માટે પર્ટિક્યુલર એને સિદ્ધ કરવા માટે એક મુદ્રા છે, બરાબર છે. તો એ મુદ્રા કમ્પલસરી છે. અને મૈથુનનો અર્થ આપણે એવું સમજીએ છીએ સેક્સ, પણ મૈથુનનો અર્થ દરેક બાબતની અંદર સેક્સ એવો થતો નથી. મૈથુન એટલે કે ગુરુ અને શિષ્યની પરંપરા. આપણામાં ક્યારે પિતા અને પુત્રની પરંપરા નથી, બરાબર છે. આપણામાં તમે જુઓ કે રામજીને આપણે ઈશ્વર માનીએ છીએ, પણ સૌથી વધારે મહત્વ એના ભગતને છે, એટલે હનુમાનજીના સૌથી વધારે મંદિરો છે. તો પુત્ર અને પિતાની પરંપરા નથી, આપણામાં ગુરુ અને શિષ્યની પરંપરા છે. તો ગુરુ શિષ્યની પરંપરાની અંદર શિષ્ય છે, એમાં ગુરુ પોતાની ઉર્જાને ટ્રાન્સફર ઓફ બોડી, એટલે પોતાની ઉર્જાને શિષ્યની ઉર્જામાં ટ્રાન્સફર કરે છે. મતલબ શિષ્યમાં કુંડલીની જાગૃત માટે જે કાંઈ ખૂટતું હોય એ ઉર્જાને ટ્રાન્સફર કરે, જેને આપણે કહેવાય ને કે શાસ્ત્રોક્તની ભાષામાં શક્તિપાત કહેવાય, ટ્રાન્સફર ઓફ એનર્જી, શક્તિપાત. તો એ શક્તિપાત થાય છે, એટલે એક ઉર્જા બીજી ઉર્જા સાથે ભળે છે, માને મૈથુન થાય છે. તો તંત્ર સાધનામાં મૈથુન માને ગુરુ દ્વારા શિષ્યમાં ઉર્જાનું રૂપાંતરણ કરવું. બીજું કે સંસારની અંદર જો બધા સંન્યાસીના જેમ વિચારે કે ધન સંપત્તિથી માંડીને કંઈ જ ના જોઈએ, તો આ સંસાર ચાલે? તો સંસારમાં ભૌતિક સાધનો પણ જોઈએ, તમારે સંસારીઓને પદ પણ જોઈએ, પ્રતિષ્ઠા પણ જોઈએ, પૈસા પણ જોઈએ, અને મોભો પણ જોઈએ. અને એક સમય એવો થાય કે 60 વર્ષના થાવ એટલે બધું રાજાના જેમ છોડી દઈએ, વિશ્વામિત્રના જેમ, અને જંગલમાં જતા રહીએ, બરોબર છે. એ વખતે આ બધું છોડી પણ દેવાનું, પણ એક વખતે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એટલે ભોગવવાનું પણ ખરું. તો 10 મહાવિદ્યામાં ધારો કે ત્રિપુર સુંદરી દેવી છે, એની ઉપાસનામાં તમે જાઓ તો તમારે તો આમાં કોલેજ નક્કી કરવી પડે, ભાઈ મારે યશ અને કીર્તિ ઐશ્વર્ય જોઈએ છે, ત્રિપુર સુંદરીમાં જાઓ. પછી તમારા દુશ્મનોથી બચવું છે, એવી નકારાત્મક ઉર્જાઓથી બચવું છે, તો તમે મા બગલામુખી જોડે જાઓ, બરોબર છે. પછી સારી ઉચ્ચ ક્વોલિટીની વિદ્યા પ્રાપ્ત કરી છે, મા તારા જોડે જાઓ. આધ્યાત્મિક રીતે પ્રગતિ કરવી છે, મા કાલી જોડે જાઓ, બરોબર છે. તો આ અલગ અલગ કામ માટેની અલગ અલગ ફોર્મ છે. તમારે ધન અને ઐશ્વર્ય ફૂલ જોઈએ છે, ત્રિપુર સુંદરીમાં જાઓ, ત્રિપુર ભૈરવીમાં જાઓ. તો આ બધી અલગ અલગ તંત્ર સાધનાની કોલેજ છે. તમારે તમારી પાત્રતા પ્રમાણે તમે એમાં ગુરુ ધારણ કરો, અને ગુરુના આદેશ પ્રમાણે તમારી શું લાયકાત છે એની અંદર આગળ વધવું. આમાં પણ કુંડલીની જાગૃત આવે છે. આ મૂળ વિષય છે તંત્ર સાધનાનો. આમાં ડરામણું કે એની અંદર વિભત્સ બાબત કે મૈથુન બાબત એ અત્યારે સોશિયલ મીડિયાના યુગમાંથી વિકૃતિ ફેલાવવાની બાબત છે. બીજું કે ગુજરાતીની સોશિયલ મીડિયાની અંદર તંત્ર સાધના ઉપર ડિટેલિંગમાં ક્યાંય ચર્ચા આપી નથી, એટલે ગુજરાતની જનતામાં તંત્ર સાધના એક વિકૃત રૂપ છે, પણ વાસ્તવિકતા એવી નથી. હવે બાપુ, શાસ્ત્રો પરંપરામાં 16 સંસ્કારમાં આમ મહત્વ આપણે સમજીએ તો આમ તો દિવસો ટૂંકા પડે, પણ એમાં મેન બાબત સમજી લે, ને ગર્ભાધાન સંસ્કાર એનું ખૂબ મહત્વ ભારતીય સાંસ્કૃતિક પરંપરામાં આપ્યું છે, ને પ્રાચીન ખૂબ હતું. અત્યારે આ બાબત કોમન થઈ ગઈ, કોમન નહીં કે પણ આમ સાયન્સ સ્વરૂપે ધારણ થઈ ગયું, સાયન્સ સ્વરૂપ આવી ગયું, એમાં થોડુંક ટેકનોલોજી. આ થોડોક 16 સંસ્કાર ઉપર પ્રકાશ પાડો. હવે હિન્દુઓના જે 16 સંસ્કાર છે એમાંથી સૌથી મુખ્યત્વે ભાગ ભજવે છે ગર્ભ સંસ્કાર. તો આપણે ચર્ચા કરીએ આજે થોડી ગર્ભ સંસ્કાર ઉપર. એમાં ડિટેલિંગમાં તો લાંબી ચર્ચા ન થાય, પણ એના મુખ્ય મુદ્દાઓ જેના દ્વારા આજની મહિલાઓ એમાંથી થોડું ઘણું ભલે સંપૂર્ણ ન પાલન કરી શકે, પણ 1%, 5%, 10% પાલન કરી શકે. પહેલાં તો પ્રશ્ન એ થાય છે કે ઈચ્છત પુત્ર પ્રાપ્તિ, તો શું તમે મા બાપ પોતાની ઈચ્છા પ્રમાણેના પુત્રને શું જન્મ આપી શકે ખરું? તો મારો જવાબ છે હા. બીજું કે ગર્ભદાન સંસ્કારની અંદર એવી બાબત આવે છે કે
ભાઈ તમે જોઈએ એવું તમારું બાળક પેદા થાય. એનો અર્થ એવો નથી કે ભાઈ તમારા માટે બિઝનેસમેન બાળક પેદા થાય, તમારા માટે કરોડો રૂપિયા વાપરી નાખે. ખરેખર ગર્ભ સંસ્કાર એના માટે નથી. ગર્ભ સંસ્કાર એના માટે છે કે એવો આઈડિયોલોજીકલ બાળક પેદા થાય જેની અંદર ઘણી બધી વિશિષ્ટ શક્તિઓ જે સામાન્ય બાળક કરતાં વિશિષ્ટ હોય અને રાષ્ટ્ર માટે નહીં પણ વિશ્વ માટે એક મોડલ બને કે સંતાન કેવું હોવું જોઈએ, તો કે આવું હોવું જોઈએ. મતલબ ખાલી તમારા પરિવારનું ભરણ પોષણ કરે એના માટે ઉચ્ચ બાળકની પ્રાપ્તિ કરવી, એના માટે ગર્ભ સંસ્કાર કરવા એવું નથી. ગર્ભ સંસ્કારમાં પણ મુખ્ય હેતુ છે કે રાષ્ટ્રના કલ્યાણ માટે સારા ઉચ્ચ ક્વોલિટીના, ઉચ્ચ ગુણવત્તાના, ઉચ્ચ સંસ્કારોથી ભરપૂર, ઉર્જાથી ભરપૂર નવા બાળકો પેદા થાય. બીજું કે ગર્ભ સંસ્કારમાં જે શરૂઆત થાય છે એ ગર્ભ રહી જાય ને એના 3 મહિના અગાઉથી શરૂઆત થાય છે અને બાળક જન્મે ત્યાં સુધીની આખી ગણો તો 1.5 વર્ષની પ્રક્રિયા છે. બરાબર છે. એ 1.5 વર્ષની પ્રક્રિયામાં ખાનપાન કેવું ખાવું જોઈએ, વાંચન કેવું જોઈએ, બરાબર, આપણે કાન છે તો સાંભળવું કેવું જોઈએ, મન છે તો વિચાર કેવા કરવા જોઈએ, બરાબર છે. કેમ કે આજનું સાયન્સ પણ માની ચૂક્યું છે કે બાહ્ય માતાના ગર્ભની અંદર બાળક હોય, બરાબર છે, એ બાળક ઉપર તમે માતા જે સાંભળે છે એની અસર બાળક ઉપર જશે, માતા જે વિચારે છે એની અસર બાળક ઉપર જશે, માતા જે ખાય છે એની બાળક ઉપર અસર થશે, માતા કયા વાતાવરણમાં રહે છે એ વાતાવરણની બાળક ઉપર અસર થશે. આપણે ઇતિહાસની અંદર એક મુખ્ય ઉદાહરણ જોઈએ તો મહાભારતની અંદર, બરાબર છે, કૃષ્ણના ભાણેજ, બરાબર છે, એટલે અભિમન્યુ, એવું કહી શકાય કે 14 વર્ષનું બાળક પોતાના માતાના કોખની અંદર 6 કોઠાનું યુદ્ધ શીખીને આવ્યા હતા. 7મા કોઠા વખતે સુભદ્રા માતા સૂઈ ગયા હતા એટલે 7મા કોઠાનું જ્ઞાન નહોતું અને મહાભારતના યુદ્ધમાં 14 વર્ષના એ અભિમન્યુ 6 કોઠા પાર પણ કરી લે છે. એ બહાર ક્યાંય શીખવા ગયા. આના ઉપરથી સાબિત થાય છે કે એ વખત પણ આપણા લોકો માનતા હતા વિષયમાં અને એડવાન્સ હતા, આજના આધુનિક વિજ્ઞાનના આ વિષય કરતાં પણ એડવાન્સ હતા. બીજું એક ઉદાહરણ તમે લો કે એક ગર્ભ સંસ્કારને બીજી ભાષામાં તમે લઈએ તો એને એ રીતે સમજવું જોઈએ કે તમારું જીનેટિક એન્જિનિયરિંગ છે. આપણામાં ગોત્ર પરંપરાને બહુ મહત્વ આપીએ છીએ. સેમ ગોત્રમાં લગ્ન ન કરવા. આજે પણ આપણે સાઉથના પિક્ચર જોતા હોય તો કે અમારે ગોત્ર કા નહીં હે, મતલબ સેમ ગોત્રમાં લગ્ન ન કરવા, બરાબર, જેનાથી બાળકો સારા ના આવે. તો આપણા લોકો જાણતા છે. અત્યારે નવી પેઢી એવી છે કે ઘણાને પોતાના ગોત્ર પણ નહીં ખબર હોય, બરાબર છે. ગોત્ર કોઈ જૂની બાબત નથી, આપણી ડીએનએ અને જેનેટિક બાબત છે. હવે ઇતિહાસમાં ગર્ભ સંસ્કારનું બીજું ઉદાહરણ લઈએ તો કશ્યપ ઋષિ ઇતિહાસના મહાન ઋષિ થઈ ગયા. કશ્યપ ઋષિ, એમના પત્નીએ સંધ્યા ટાણે એવું કીધેલું કે મારે તમારી સાથે સંભોગ કરવો છે. તો કશ્યપ ઋષિ એવું કીધું કે સંધ્યા ટાણે આપણા શાસ્ત્રોમાં વર્ણિત છે કે સંભોગ કરવો નહીં, નહીં તો રાક્ષસ કુળના બાળકનો જન્મ થાય. પણ પત્ની માનતા નથી અને કશ્યપ ઋષિ સાથે જીદ પકડે છે. એ બંનેમાંથી જે સંતાન પેદા થાય છે, જે હકીકતમાં એ સમયે સંભોગ ન કરવો જોઈએ, સંધ્યા સમયે એ સંભોગ થાય છે, એમાંથી જ દીકરો પેદા થાય છે, હિરણ્ય કશ્યપ, ભગવાન વિષ્ણુનો સૌથી વિરોધી અને પોતાને ભગવાન માનતા. પછી હિરણ્ય કશ્યપ રાક્ષસ થયો. એના પિતા કોણ હતા? ઋષિ. એટલે ઋષિના ઘરે પણ જો ગર્ભ સંસ્કારનું પાલન ન કરવામાં આવે તો રાક્ષસ પેદા થાય. વિજયભાઈ, બરોબર છે. એના પછી થાય છે કેવું કે જે રાક્ષસ છે એ તપસ્યા કરવા નીકળી જાય 12 વર્ષ. તો એની પત્ની નારદજીને બોલાવે છે. એ કહે છે કે મને મારા ચિંતા છે આવનારા બાળકની. એ જો આવો હિરણ્ય કશ્યપ જો રાક્ષસ થશે તો? એટલે નારદજી કહે છે કે તમે કાંઈ ચિંતા ના કરો, હું જેટલા નિયમો કહું એટલું પાલન કરો. તો એની પત્નીને એ પાલન કરાવે છે એટલા નિયમોનું અને એક ઋષિ મુનિના આશ્રમની અંદર 9 મહિના લઈ જાય છે. નારદજી એમને મૂકી આવે છે. હવે એ જ કશ્યપ ઋષિના ઘરે હિરણ્ય કશ્યપ રાક્ષસ અને એ જ હિરણ્ય કશ્યપના ઘરે પ્રહલાદ નામના એક મહાન પુત્રનો જન્મ થાય છે અને જેના કહેવાથી નરસિંહ અવતાર થાય છે અને હિરણ્ય કશ્યપનો નાશ થાય છે. તો આ છે ગર્ભ સંસ્કારનો ફરક દ્રષ્ટાંત સાથે. બીજું કે આજની માતાઓએ સમજવું જોઈએ ગર્ભ સંસ્કારની અંદર કે કયા મહિને શું થાય છે. હવે ધારો કે આપણા બાળક ગર્ભની અંદર છે તો એના સેન્સ ઓર્ગન 40 દિવસ પછી એક્ટિવ થઈ જાય છે. એટલે એની સાંભળવાની ક્રિયા અને આ બધી ક્રિયા બાળક પેટમાં હોય 40 દિવસ પછી સેન્સ ઓર્ગન બધા ચાલુ થઈ જાય છે. તો માતાએ શું સાંભળવું જોઈએ, વાંચવું જોઈએ તો શું વાંચવું જોઈએ? આપણે કે રામાયણના મહાભારત વાંચવું જોઈએ એ રીતે નહીં. વાંચવી જોઈએ રામાયણ, પણ એની અંદર પણ બાલખંડ વાંચવું જોઈએ.
ખ્યાલ આવ્યો? જેનાથી બાળકના સારા સંસ્કાર, કેમ કે એમાં યુદ્ધ પણ છે હા અને બાલકાંડ પણ છે, તો ગર્ભવતી માતાઓએ બાલકાંડ વાંચવો જોઈએ. બીજી વસ્તુ કે બાળકના અંગોનો જે વિકાસ છે હા એ 5મા મહિનામાં થાય. તો 5મા મહિને શું ખાવું જોઈએ? એક ખાલી ઉપાય આપું છું દેશી, કે મગનો દાણો હોય ને એનાથી થોડું વધારે, એનાથી થોડું મોટું દેશી ચૂનો આવે ને હા એ ખાવો જોઈએ. માતા એ ચૂનો ખાશે એટલે બાળક જે આવશે ને એના હાડકાથી મજબૂત આવશે. હા બીજી વસ્તુ કે બાળકમાં બુદ્ધિનો વિકાસ ક્યારે થાય છે? તો આપણા શાસ્ત્રો કહે છે કે બાળકમાં બુદ્ધિનો વિકાસ બાળક ગર્ભમાં હોય એના 6ઠ્ઠા મહિને થાય છે, અચ્છા જેને આપણે આઈક્યુ લેવલ, મોબાઈલ વાપરી લેવો એ બુદ્ધિ લેવલ નથી, હું વાત કરું છું આઈક્યુ લેવલની. તો આઈક્યુ લેવલ 6ઠ્ઠા મહિનામાં ડેવલપ થાય છે. તો આપણાની અંદર જે ગાયનું ઘી હોય છે એની અંદર અમુક ઔષધિઓ ભેળવી અને ઘી તૈયાર કરવામાં આવે છે, જેને કહેવાય છે ફલગ્રીત. બજારમાં મળતા હોય, હું નથી કહેતો કે બધા વિશ્વાસપાત્ર છે, પણ તમારા જાણકાર વૈદ્ય જોડેથી 100% લેવું. એ ફલગ્રીત એ બાળકના ગર્ભમાં જાય અને બાળકના બુદ્ધિનો વિકાસ કરે છે. બરાબર છે? તો પહેલા મહિને શું ખાવું જોઈએ, બીજા મહિને શું ખાવું જોઈએ, ત્રીજા મહિને શું ખાવું જોઈએ, થી 9મા મહિના સુધી શું ખાવું જોઈએ, કેવા કામ કરવા જોઈએ, કેવા યોગ કરવા જોઈએ. એમાં એક પ્રાણાયામ કમ્પલસરી છે કે જે અનુલોમ વિલોમ. એનું કારણ છે કે જે માતાની પોતાની 72,000 નાડીઓ શુદ્ધ હશે ને એના આવનારા બાળકના વિચાર પવિત્ર હશે. બરાબર છે? એટલે સૌથી મહત્વની બાબત કે 9 મહિના શું ખાવું જોઈએ, શું વાંચવું જોઈએ, શું પહેરવું જોઈએ, ત્યાં સુધીના એક વસ્તુની ડિટેલિંગ, મતલબ માનસિક સ્તર ઉપર, શારીરિક સ્તર ઉપર, બૌદ્ધિક સ્તર ઉપર, બરાબર છે, તમામ સ્તર ઉપર એ ગર્ભ સંસ્કાર વિષય કામ કરે છે. આ 1 કલાક કે 2 કલાકના સમજવાનો વિષય નથી, પણ એક ઉપર છેલ્લી માહિતી આપીએ. બીજું કે આજના લોકોને એવું હોય છે કે અમે પતિ પત્ની શ્યામ છે પણ બાળક થોડુંક રૂપાળું આવે તો સારું. અત્યારે એક રૂપનો પણ મોહ છે, પહેલાંના સમયમાં પણ હતો. તો હું એ લોકોને એટલી સલાહ આપીશ કે એક ચાંદીની કટોરી લો, એક ચાંદીની ચમ્મચ લો, દેશી ગાય, એટલે આપણે ગીર ગાયને હોય જે પ્રદેશમાં હોય, ઓલી બાજુ હોય તો કાંકરેજ ગાય છે, એનું દહીં સાંજે મેળવી લો અને બીજા દિવસે સવારે નયણે કોઠે ખાઓ કોરું દહીં ભૂખ્યા પેટે, તો બાળક 100% રૂપાળું આવે, પતિ પત્ની શ્યામ હોવા છતાં પણ. આ એક જીનેટિક એન્જિનિયરિંગ છે. બરાબર છે? તો આ 9 મહિનાના ખોરાક, 9 મહિનાનું વાંચન, આ બધી જ ક્રિયા થાય એટલે ઈચ્છત પુત્ર પ્રાપ્તિ. મારી સાથે જોડે એવી ઘણી બધી મહિલાઓ છે કે જેની અંદર અમે જ્યારે આ બધા વિષયોના પ્રયોગાત્મકમાં હતા ત્યારે 2.5 વર્ષનું બાળક પણ સારા સંસ્કૃતના શ્લોક બોલે છે. આજે વિદેશોની અંદર પણ આ લોકોએ ટેસ્ટ કર્યા છે કે બાળક ગર્ભમાં હોય અને વેસ્ટર્ન મ્યુઝિક સંભળાવવામાં આવે, એટલે હિપહોપ ને બધું, તો બાળક અંદર રડવાનું શરૂ કરે છે અને ગમતું નથી. પછી એની સામે કોઈ સારા મંત્ર ચેટિંગ આપે. ગર્ભ સંસ્કારમાં મંત્ર ચેટિંગ બહુ જબરદસ્ત વિષય છે કે મંત્ર ઉચ્ચાર માતા જેટલો વધારે કરે ને એટલો બાળકની બુદ્ધિમાં અને એના સંસ્કારમાં વિકાસ સારામાં સારો થાય છે. તો ઓમના મંત્રો, આવા બધા મંત્રોના ચેટિંગ કરે એટલે અંદરના બાળકને ખૂબ મજા આવે છે. આજે ઘણા બધા એવી માતાઓ છે જેને અમે પ્રેક્ટિસ કરાવી છે ગર્ભ સંસ્કાર ઉપર, કે તમે બાળક રોવે ને એટલે તમે ઓમ બોલો, ગાયત્રી મંત્ર બોલો, ઓમ કૃષ્ણ વાસુદેવાય બોલો, બાળક એ પ્રેક્ટિસ થઈ જાય, બાળક શાંત થઈ જાય. જેવું રોવે એના કાનની અંદર ઓમ ઓમ ઉચ્ચારણ કરે, બાળક તરત શાંત થઈ જાય. તો આજના પણ હવે ગર્ભ સંસ્કારની વાતો અત્યારે આપણા માટે થોડીક નવી થઈ ગઈ છે, અત્યારે તો લેટેસ્ટ ટેકનોલોજી સાથે આવી ગયું, પણ વિચારો આજથી 5,000-7,000 વર્ષ પહેલાં પણ આપણા ઋષિ મુનિઓ બાળક ગર્ભમાં હોય કયા મહિનામાં શું થાય, ક્યારે કયો વિકાસ થાય, બૌદ્ધિક વિકાસ ક્યારે થાય, શારીરિક વિકાસ ક્યારે થાય, આ તમામની ઝીણવટમાં ઝીણવટભરી જ્ઞાન આપણા ઋષિમુનિઓ પાસે હતું, જે આપણા માટે બહુ ગૌરવશાળી છે. અને આજે આધુનિક વિજ્ઞાનના સમન્વય સાથે ગર્ભ સંસ્કારનું બહેનો દીકરીઓ ઘરે થતું હોય એટલું પાલન કરવું જોઈએ. હું ચોક્કસથી કહીશ કે એના ચોક્કસ નિયમો પાલન કરવાથી તમે ઈચ્છિત પુત્ર પ્રાપ્તિ કરશો. પછી તમે ઇમરાન હાશમીના પિક્ચરો જોઈ અને શિવાજી જેવા પુત્રની તમે કામેચ્છા રાખો તો મૂર્ખ ભર્યું છે.